હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને હેલ્થની જોડે ટેસ્ટનું પણ ધ્યાન રખાય તેવા એકદમ ઇન્સ્ટન્ટ જુવાર ઢોસા બનાવવાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, જુવાર ઢોસા બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું। હવે તેમાં આપણે 1 કપ જુવારનો લોટ લઈશું, જે બજારમાં ઇઝીલી મળી રહે છે। માપ માટે થઈને ગમે તે 1 વાટકી સેટ કરી દો। જુવારનો લોટ કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે। તેમાં વિટામિન્સ અને ફાઇબર્સ બહુ બધા પ્રમાણમાં હોય છે, જે હેલ્થ માટે થઈને ખૂબ જ ફાયદાકારક હોય છે। જુવારનો લોટ વજન ઘટાડવા માટે થઈને પણ ખૂબ જ ઉપયોગી છે। ઉનાળામાં જુવારનો લોટ ખાવાથી આપણા શરીરમાં ઘણી ઠંડક રહે છે। તે પછી હવે આપણે 1 કપ પાણી રેડીશું। તમે જે કપથી લોટ લીધો હોય તે જ કપથી પાણી લેવાનું રહેશે। તેને મિક્સ કરીશું। આનું બેટર એકદમ છાશ જેવું પતલું બનાવવાનું રહેશે। મેં 1 કપ પાણી એડ કરી દીધું છે, એ સિવાય બીજા 2 કપ પાણી એડ કરવાના રહેશે, એટલે ટોટલ 3 કપ જેટલું પાણી થશે। હવે તેને મિક્સ કરીશું। તમે જોઈ શકો છો, આવી રીતનું એકદમ પતલું કરવાનું રહેશે। જુવારના ઢોસાનું બેટર બનાવવા માટે થઈને તમારે દહીં, ચોખાનો લોટ કે સૂજી કશી બી વસ્તુ એડ નથી કરવાની। એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ થઈ જશે આવી રીતે તમે બનાવશો તો। આવી રીતના એકદમ પતલું બેટર બનાવવાનું રહેશે। હવે આપણે 7-8 કળી લસણ, 2 લીલા મરચાં અને થોડુંક આદુ ક્રશ કરીને એડ કરીશું। એક મોટી સાઈઝની સમારેલી ડુંગળી એડ કરીશું। થોડાક ધાણા એડ કરીશું। અડધી ચમચી તલ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1/4 ચમચી કાળા મરીનો ભૂકો એડ કરીશું। ને હવે આપણે આ બધાને મિક્સ કરી દઈશું। બેટરને તમારે આથો લાવવા માટે થઈને અડધો કલાક એવી રીતે પલાળવાનું બી નથી। તમે જો આ બનાવશો, બસ હવે ફટાફટ તરત આપણે ઢોસા ઉતારવાનું ચાલુ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો બસ આપણું આ ઇન્સ્ટન્ટ જુવાર ઢોસા બનાવવાનું બેટર રેડી છે। ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ જુવાર ઢોસા। ફ્રેન્ડ્સ, હવે જુવાર ઢોસા બનાવવા માટે થઈને આપણે એક તવી મૂકીશું। તેમાં અડધી ચમચી હવે તેલ એડ કરી દઈશું અને આ તવીને આપણે તેલવાળી કરી દઈશું। જુવાર ઢોસા બનાવવા માટે થઈને આ ખાસ સ્ટેપ છે, તવી એકદમ ગરમ હોવી જોઈએ। તે પછી આ બેટરને આપણે હલાવી દઈશું। જ્યારે પણ તમે જુવાર ઢોસા બનાવો ત્યારે બેટરને આવી રીતના હલાવીને ઉતારવાનું રહેશે। જુવારનો લોટ નીચે બેસી જતો હોવાથી આપણે આવી રીતના હલાવીને એડ કરીશું। તમે વાટકીની મદદથી પણ બેટરને પાથરી શકો છો। હવે આપણે તવીમાં એડ કરીશું। આવી રીતના બહારથી અંદરની બાજુ એડ કરવાનું રહેશે। ને હવે આપણે આને થવા દઈશું। આજુબાજુ એકદમ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું રહેશે। તમે તેલ એડ કરવું હોય તો કરી શકો છો, અથવા તો સ્કીપ પણ કરી શકો છો। થોડુંક તેલ આજુબાજુ એડ કરું છું। તમારે વિધાઉટ ઓઇલ બનાવવું હોય તો તમે બનાવી શકો છો। હવે આપણે તેને ઉખાડીશું। તમે જોઈ શકો છો, એકદમ મસ્ત જાળીવાળો થયો છે। આ ઢોસા આપણે એક બાજુ જ કરવાના રહેશે ને હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું।
ફ્રેન્ડ્સ, તો આપણા ગરમા ગરમ ઇન્સ્ટન્ટ જુવાર ઢોસા રેડી છે. હું તમને બીજો પણ ઢોસા ઉતારીને બતાવું છું. તેમાં પણ એઝ ઇટ ઇઝ આવી રીતે તેલ એડ કરવાનું રહેશે. આવી રીતના તવીને તેલવાળી કરી દેવાની રહેશે. તવી એકદમ ગરમ થાય ત્યારબાદ બેટરને આવી રીતના હલાવીને એડ કરી દઈશું. તેલ એડ કરીશું. એકદમ બ્રાઉન કલરના થાય તે પછી જ આપણે આ ઢોસાને ઉખાડવાના રહેશે. નહીંતર જો તમે બ્રાઉન કલર થયા વગર જ જો તમે ઉખાડશો તો તમારા ઢોસા તૂટી જશે. તમે આમાં શેઝવાન સોસ, ચીઝ, પનીર, ચીલી ફ્લેક્સ ગમે તે ઉપર એડ કરી શકો છો અને આ જુવાર ઢોસાની મજા માણી શકો છો. હું આને સિમ્પલ જ રાખું છું. હવે આપણે આને ઉખાડીશું. તમે જોઈ શકો છો મસ્ત એકદમ ક્રિસ્પી અને એકદમ જાળીદાર બન્યો છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ગરમ ગરમ જ હું તમને તોડીને બતાવું છું. અવાજ પરથી તમને આઈડિયા આવશે કે આ ઢોસા કેટલા ક્રિસ્પી બન્યા છે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ હેલ્ધી અને શરીરમાં ઠંડક આપે તેવા એકદમ ઇન્સ્ટન્ટ જુવાર ઢોસા રેડી છે. તમે આને દહીં જોડે અથવા તો બહાર હોટલમાં મળે તેવી ચટણી જોડે પણ સર્વ કરી શકો છો. બહાર હોટલમાં મળે તેવી ચટણી બનાવવા માટે થઈને તમે મારા વિડીયો રાગી ઇડલી અથવા તો રાગી ઢોસામાંથી તેની રેસીપી લઈ શકો છો અને તેમાંથી બનાવી શકો છો. તમે જોઈ શકો છો આ જુવાર ઢોસામાં મસ્ત જાળી પડી છે, એકદમ ક્રિસ્પી બન્યા છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.